ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ. તો વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.80% પરિણામ. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું છોટાઉદેપુરનું 51.26% પરિણામ. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ જાહેર. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લામાં સૌથી વધુ 96.40% પરિણામ. તો સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું જૂનાગઢમાં 84.81% પરિણામ. 1609 શાળાનું 100% પરિણામ. 11 મેના રોજ જાહેર થશે ધોરણ 10નું પરિણામ. બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન જોઈ શકાશે. તો પરિણામ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ જાહેરાત. વોટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકાશે. વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં આજે ચૂંટણી. ઇફકોમાં બોર્ડ ઓફ ડિરેક્ટરના એક પદ માટે ખરાખરીનો ખેલ. ભાજપના જયેશ રાદડિયા, બિપિન પટેલ ગોતા વચ્ચે કાંટાની ટક્કર. તો ચૂંટણી પહેલા બંને પક્ષોએ જીતના દાવા કર્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની મોટી કાર્યવાહી. હડતાળિયા કર્મચારીઓની કાયમી હકાલપટ્ટી. માસ લીવ પર ગયેલાને ટર્મિનેશન લેટર મોકલ્યો. તો સાથે હડતાલના કારણે 100થી વધુ ફ્લાઇટ રદ કરી મુસાફરોને ભોગવવી પડી હતી ભારે હાલાકી. દાહોદમાં બૂથ કેપ્ચરિંગ મામલે નોંધાયો આચારસંહિતા ભંગનો ગુનો અને વિડીયોમાં દેખાયેલા બંને યુવકની કરાઈ ધરપકડ. 2 પ્રિસાઇડિંગ અધિકારી અને 2 પોલીસ ઓફિસર્સને પણ અપાઈ નોટિસ. દાહોદ બાદ પંચમહાલમાં પણ વિડીયો થયો વાયરલ, જ્યાં બાલાસિનોરમાં ચૂંટણીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન. મૂછો પર તાવ દઈને મત આપતો વિડીયો બનાવ્યો. જૂનાગઢની માણાવદર બેઠક પર ફેર મતદાન કરવાની માંગણી, કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાએ આ માંગણી કરી છે અને સણોસરા, સરળિયા અને કતકપરા ગામમાં ફેર મતદાનની માંગણી કરી. એક તરફી મતદાન, ધમકી અને મળતિયાથી મતદાન થયાની ફરિયાદ છે. હરિભાઈ કણસાગરાએ ચૂંટણી અધિકારીને આ અંગે અરજી કરી. કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ભાજપના નેતા આઈ.કે. જાડેજાના નામે ખુલ્યું નકલી ફેસબુક એકાઉન્ટ. બંને નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી. કોઈપણ નાણાકીય વ્યવહાર ન કરવા માટે કરાઈ અપીલ. તો કાળઝાળ ગરમી વચ્ચે પ્રી મોન્સૂન વર્ષાની આગાહી, જ્યાં સપ્તાહમાં વંટોળ સાથે પડી શકે છે વરસાદી ઝાપટા. તો તાપમાનમાં પણ 2 ડિગ્રી સુધીનો થઈ શકે છે વધારો.